હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાત્રા. તો એના માટે આપણે પાત્રા ધોઈ લીધા છે. આદુ મરચાં, લસણ અને તલ, જીરું અને વરિયાળી લીધા છે. તો આપણે એને અલગ અલગ મિક્સચરમાં વાટી લઈશું. ગોળ અને આંબલીમાં પાણી નાખીને બોળી દઈશું. પછી આપણે બેટર બનાવીશું. એના માટે 2 મોટા બાઉલ ચણાનો લોટ, 1 મોટો બાઉલ ચોખાનો ગરગરો લોટ, 1 નાનો બાઉલ ઘઉંનો લોટ અને 1 નાનો બાઉલ જુવારનો લોટ લીધો છે. જુવાર ચોખાનો લોટ સાથે હોય તો આપણે એ પણ એડ કરી શકીએ અંદર. પછી એની અંદર આપણે નાખીશું થોડી હિંગ, તલ, જીરું અને જે વરિયાળીનો પાવડર બનાવ્યો છે એ નાખીશું, હળદર, મીઠું, મરચું અને ધાણા જીરું એડ કરીશું. અને જે આપણે લસણ, આદુ, મરચાંની પેસ્ટ બનાવી છે તે એડ કરીશું. એની અંદર આપણે તેલનું 2 પડી તેલનું મોણ નાખીશું. પછી જે ગોળ અને આંબલી આપણે બોળી રાખ્યા છે એનું મસળીને પાણી બનાવીને એની અંદર આપણે એડ કરી દઈશું. પાત્રા થોડા ખાટા મીઠા હોય તો વધારે સરસ લાગે. અને પછી એની અંદર આપણે પાણી ધીરે ધીરે એડ કરવાનું છે. અને જો આ રીતની કન્સિસ્ટન્સી બને ત્યાં સુધી આપણે પાણી એડ કરવાનું છે. પછી આપણે નાના પાત્રા હોય તો આ રીતે 2 મૂકવાના અને પછી ફોલ્ડ કરવાનું છે. અને જો મોટા પાત્રા હોય તો એક જ પાત્રું લઈને એને ફોલ્ડ કરવાનું છે. અને આ રીતે પછી ધીરે ધીરે એની લોઈ બનાવી દેવાની છે. અને પછી આપણે ઇડલીનું કુકર લઈને અંદર પાણી મૂકી અને ઇડલીનું સ્ટેન્ડ મૂકી એની અંદર બધા પાત્રા ગોઠવી દેવાના છે. ને 20 થી 25 મિનિટ સુધી કુકરને થવા દેવાનું. કુકર થઈ જાય એટલે પછી આપણે એની અંદર ચપ્પુ નાખીને આ રીતે જોઈ લેવાનું છે. આપણી ચપ્પુ ક્લીન આવે તો પાત્રા થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, તમે કાપા પાડીને એની ઉપર સિંગ તેલ મૂકીને ખાઓ તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તમે એની કાતરી પાડીને તળીને ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. આ રેસીપી ગમી હોય તો મારા પેજને ફોલો અને લાઈક જરૂરથી કરશો.